એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? બોર્ડ એક્ઝામને માત્ર ને માત્ર 30 દિવસ કરતાં ઓછો સમય છે. આજે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે માત્ર તમારા પાસે 28 દિવસનો ટાઈમ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કેટલીક શંકાઓ હોય કે છેલ્લા 28 દિવસમાં કઈ રીતે મહેનત કરવી. હું 15 દિવસ અગર પ્રમાણિકતા અને ઓનેસ્ટીથી મહેનત કરું તો શું હું સારા પરિણામ સુધી પહોંચી શકું, 90+ % લાવી શકું? બીજો સવાલ એમ કે કેટલાક વિદ્યાર્થી એમ કે સાહેબ હજી તો મેં શરૂઆત નથી કરી, મને કાંઈ નથી આવડતું, મારે કઈ રીતે મહેનત કરવી કે જેથી કરીને હું એટલીસ્ટ સારા માર્ક્સે પાસ થઈ જાઉં. કેટલાક પ્રકારના વિદ્યાર્થી એવા છે કે જેમણે શરૂઆત તો કરી છે પણ વચ્ચે અટકી ગયા છે. કેટલાક લોકો એવા છે કે જેમણે આવડે છે પણ એક્ઝામમાં ભૂલાઈ જાય છે. કેટલાક લોકો એવા છે કે સવાલના જવાબ જ્યારે પાકા કરવા બેઠે છે ત્યારે એને યાદ રહેતા નથી. કેટલાક લોકોને ખબર એ નથી પડતી કે ગણિતમાં કયા દાખલામાં કયું સૂત્ર આવે. કેટલાક લોકોને એ પણ નથી આવડતું કે પેરેગ્રાફમાંથી કેવી રીતના આપણે ક્વેશ્ચનના આન્સર ગોતી શકીએ અને ગ્રામરના કઈ રીતના જવાબ લખવા કે જેથી કરીને ઇંગ્લિશમાં આપણે સારા માર્ક્સ લાવી શકીએ. અને કેટલાક લોકો એવા પણ છે કે જેને ગુજરાતીના વ્યાકરણનો વ્ય પણ નથી આવડતો અને ગદ્ય અને પદ્યની વાત કરીએ તો સવાલના જવાબ તો યાદ જ નથી. નિબંધ કેવી રીતના લખવો, અહેવાલ કેવી રીતના લખવો, ઘણા બધા શંકા અને પ્રોબ્લેમ અને સાથે સાથે ચિંતા. તો હવે શું થશે? અગર તમે એમાંથી વ્યક્તિ છો, તમે લોકો સારા પર્સન્ટેજ લેવા માંગો છો અથવા તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગો છો અને તમે આ વિડીયો ઉપર આવ્યા એટલે પહેલી વાત એ સાબિત થાય છે કે તમે લોકો ઈચ્છો છો કે તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. તો હવે આ વિડીયો તમારા માટે છે. છેક સુધી જોજો કે જેથી કરીને હું તમને જે રીતે ગાઈડ કરું તમે અગર એ રીતે કરી ગયા તો તમે મને એક્ઝામ આપીને આવીને દુઆ આપશો અને કહેશો કે સાહેબ તમે જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે અમે કામ કર્યું તો અમારું કામ થઈ ગયું. તો પહેલો સવાલ એ થાય કે શું જ્યારે બોર્ડનો લિમિટેડ સમય બાકી હોય, 15 દિવસ બાકી હોય, તો શું આ 15 દિવસની અંદર આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ? હા, 110% તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. તમે કહો સાહેબ કઈ રીતે, આખું વર્ષ નથી થયું તો 15 દિવસની અંદર કઈ રીતે થાય? તો હું તમને અહીંયા એક વાત યાદ દેવડાવવા માંગુ છું. આનો જવાબ તમારી પાસે જ છે. તમે યાદ કરો કે તમારા વિજ્ઞાન, સમાજ કે ગણિતના શિક્ષકે જ્યારે સ્કૂલ શરૂ થતી હતી ત્યારે તમને કીધું હતું કે તમારે બધાએ મારી ફેરબુક બનાવવાની છે અથવા તો સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તમે લોકો બુક પણ બનાવી નાખી, સ્વાધ્યાય પોથી પણ લઈ આવ્યા અને તમે લખવાનું શરૂ પણ કર્યું, પણ ધીરે ધીરે મોટિવેશન ઘટવાના કારણે તમે એ સ્ટોપ કરી દીધું અને પછી 1 કે 2 પાઠ લખ્યા પછી એમ થયું કે ટીચર ચેક કરવા માંગશે ક્યારે જોઈ લેશું. અને ધીરે ધીરે કરતાં વર્ષ પૂરું થવા આવે છે અને ટીચર તમારી આગળ બુક માંગે છે અને કહે છે જે લોકોએ બુક કમ્પ્લીટ નથી કરી આવતા અઠવાડિયા બુક કમ્પ્લીટ હોવી જોઈએ, હું બધાની બુક ચેક કરવાની છું અથવા કરવાનો છું. તમે નક્કી કર્યું ઓકે મારે લખવાનું બાકી છે, ઇન્ટરનલ માર્ક્સ મને નહીં મળે એટલે હું લખવાની શરૂઆત કરીશ, પણ કાલથી કરીશ. આ કાલ નામનો શબ્દ તમને એવો નડે કે બીજા દિવસે તમે જ્યારે બીજા કોઈ કામમાં વ્યસ્ત હો અથવા ભાઈબંધ સાથે ગપાટા મારવામાં હો અથવા પોતાનો સમય આખો દિવસ વેડફાઈ ગયો હોય તો ત્રીજા દિવસે આપણને ભૂલાઈ પણ જાય કે આપણે ફેરબુક કમ્પ્લીટ કરવાની છે ને એ દિવસ આવી જાય કે જે દિવસે તમારી બુક ચેક થવાની હોય અને તમારી બુક કમ્પ્લીટ થઈ હોય નહીં. અને તમે અહીંયાથી 3 પ્રકારના વિદ્યાર્થીઓ, એક તો જેની બુક કમ્પ્લીટ થઈ ગઈ, એક એવો વિદ્યાર્થી એને ખબર છે કે આજે બુક કમ્પ્લીટ ચેક કરવાના છે, બુક થઈ નથી, આપણી ઢેલ ટીપાઈ જાય એટલે મમ્મીને એમ કે મને પેટમાં દુખે છે, માથું દુખે છે, તબિયત સારી નથી. મમ્મી પપ્પા આપણા ડાયા હોય એટલે એમ કે ઓકે દીકરા કે દીકરી તને મજા નથી તો કાલ જાજે, આજે રેસ્ટ કરી લે એટલે તમે સ્કૂલ ન જાઓ. અને એવું નક્કી કરો કે આજે હું લખી દઈશ અને તમે લખોય ખરું પણ થોડુંક અંતે પૂરું થાય નહીં અને પછી બીજા દિવસે તો જવું જ પડે ને ત્યારે બુક ચેકિંગ આવે અને ટીચર તમને ઉપાડે, ધમકાવે, તમને કહે કે અગર તમે બુક ચેક નહીં બતાવી કાલે, કમ્પ્લીટ નહીં હોય તમારી સ્વાધ્યાય પોથી અથવા બુક, તો હું ઇન્ટરનલ માર્ક્સ નહીં મૂકું, ક્લાસની બહાર બેહાડીશ, એક્ઝામના પેપર નહીં દેવા દઉં, રિઝલ્ટ નહીં આપું. XYZ આપણને અલગ અલગ ટીચર રીતે કહેતા હોય છે. એને આદેશ એ હોય, એનો ઉપદેશ એ હોય, એનો હેતુ એવો હોય કે તમે બુક કમ્પ્લીટ કરો કે જેથી એક્ઝામના સમયે તમે એમાંથી વાંચીને તૈયારી કરી શકો. પણ આપણે તો સાહિત્યમાંથી તૈયારી કરવાની હોય. પણ હવે પડી ભી એટલે તમે યાદ કરો એ દિવસ કે તમે ઘરે પહોંચ્યા, બેગ મૂક્યું, આખા વર્ષનું બાકીનું લખવાનું શરૂ કર્યું
અને 8 કે 10 કલાકમાં એટલે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં કે બીજા દિવસે સ્કૂલે જવાનો સમય થાય ત્યાં સુધીમાં તમે પોતાની બુક કમ્પ્લીટ કરી નાખી છે. આવું કર્યું છે ને તમે? મેં કર્યું છે. અને આવું બધા વિદ્યાર્થીઓ કરતા હોય. તો તમે વિચારો કે તમારા એક આખા વર્ષનું કામ અથવા તો 6 મહિનાના એક સત્રનું કામ તમે 8 કલાકની અંદર કરી શકો, તો શું તમે 9 દિવસ પ્રોપર રીતે એક પ્લાનિંગ પ્રમાણે તમે બેઠો તો 15 દિવસની અંદર શું તમે રિઝલ્ટ ન લાવી શકો? 100% લાવી શકો. 15 દિવસ અગર 9 કલાક તમે બેઠો છો 3 કલાકના સ્લોટની અંદર, અને જે આઈએમપી પ્રશ્નો છે કે જે બોર્ડમાં પૂછાવાના છે તમે કરી લો, તો શું તમને ફાયદો ન થાય? 100% તમને ફાયદો થાય. તો કઈ રીતે ફાયદો થાય? કેવી રીતના તૈયારી કરવી જોઈએ? પણ એ તૈયારી કરવા માટે પેલો હોવો જોઈએ દ્રઢ નિશ્ચય કે આ 15 દિવસ હું મારી જાત સાથે છેતરપિંડી નહીં કરું, હું મારા પરિવાર સાથે છેતરપિંડી નહીં કરું, હું એ મારા બાપ સાથે છેતરપિંડી નહીં કરું કે જે સવારે જાગીને જાય છે અને રાત્રે સૂવાનો ટાઈમ થાય છે ત્યારે આવે છે. હું એ બાપ સાથે છેતરપિંડી નહીં કરું કે જે સવારે ટિફિન લઈને જાય છે અને ઘણી વખત બપોરે જમ્યા વગર પણ કાળી મજૂરી અને મહેનત કરે છે કે જેથી હું મારા જીવનમાં આગળ વધી શકું. તમે એ મમ્મી સાથે છેતરપિંડી નથી કરવાની કે જે તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમે જાગો એ પહેલાં જાગે છે ને તમે સૂવો એ પહેલાં સૂવે છે, તમારા માટે ઉજાગરા કરે છે કે જેથી તમે ભણીને તમારું કેરિયર બનાવી શકો. તમે તમારી જાત સાથે છેતરપિંડી નહીં કરતા કે તમારી જાત કે જે તમારા ડ્રીમ છે, જે તમે ઈચ્છો છો કે તમે એક સમયે લેવિશ લાઈફ, એવી લાઈફ જીવી શકો કે જે તમારી ડ્રીમ લાઈફ છે, અને પછી આપણી આળસના કારણે આપણે આપણી જાત સાથે જ ગદ્દારી અને છેતરપિંડી કરીએ અને આપણે એ ડ્રીમ સુધી ન પહોંચી શકીએ અને એક સામાન્ય જિંદગી આપણે પસાર કરવી પડે. જો આ પોતાની જાત સાથે છેતરપિંડી ન કરવી હોય તો અમે આખી પેન્ટેડ જે અમારી ટીમ છે, નરેન્દ્ર સર, સોહમ સર, વિવેક સર, હું અને અક્ષય સર, અમે લઈને આવી ગયા છીએ 15 ડે 60 શોર્ટ્સ. હવે આ 15 ડે 60 શોર્ટ્સ શું છે? તો કે અમે લોકો તમને 15 દિવસ રોજ 3 થી 4 લેક્ચર લેશું અને 6 વિષયનો પહેલેથી લઈને છેલ્લે સુધી સિલેબસ પૂરો કરશું કે જેથી તમારે બોર્ડ એક્ઝામમાં પ્રોબ્લેમ ન થાય. અને આની શરૂઆત આપણે કરવાના છીએ 5 ફેબ્રુઆરીથી. તમે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આ લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જાઓ. કેવી રીતના ટાઈમ ટેબલ છે? તો કે ભાઈ ગુરુવારથી આપણે શરૂઆત કરશું. સવારે 5 વાગે પહેલાં ગણિતનો લેક્ચર હશે જેની અંદર હું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 કરાવીશ. ગુરુવારે સમાજ સાંજે 6 વાગે લેક્ચર હશે જેની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 હાલતું હશે. અને હિન્દીનો લેક્ચર 7 વાગે છે જેમાં ગદ્યનો પાર્ટ 1, ગદ્યના 2 ભાગ પાડ્યા છે એટલે પહેલાં અડધો ગદ્ય તમારો પૂરો થઈ જશે. અને 8 વાગે વિજ્ઞાનનો લેક્ચર છે જેમાં ચેપ્ટર 1 કરવામાં આવશે. પછી વાત કરીએ આપણે શુક્રવારે સવારે 5 વાગે આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 3 અને સમાજનો લેક્ચર જે છે એ ચેપ્ટર નંબર 3 અને 4 કરવામાં આવશે. હિન્દી 7 વાગે, ગદ્ય પાર્ટ 2, પછી ગદ્ય પૂરું થઈ જશે અને વિજ્ઞાનનું ચેપ્ટર 2 કરાવવામાં આવશે. એના પછી શનિવારે અગર આપણે વાત કરીએ તો સવારે 5 વાગે આ બધા લેક્ચર યુટ્યુબમાં છે, બિલકુલ ફ્રી છે. ગુજરાતના એવા વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયત્ન છે કે જે વિદ્યાર્થીને પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, જેને એમ થાય છે કે ભાઈ મને આ છેલ્લી ઘડીએ કોઈ મળી જાય તો હું બોર્ડમાં સારા માર્ક્સે પાસ થઈ જાઉં. આ એ વિદ્યાર્થી માટે છે. આ એ ગામડાના વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીને સારું શિક્ષણ નથી મળતું ને આજુબાજુ કોઈ એવી સુવિધા ઉપલબ્ધ નથી કે જેમાં એ સારું પરિણામ લાવી શકે. તો એ વિદ્યાર્થીઓ માટે અમે જે છે એ ટાઈમ ટેબલ બનાવ્યું છે. અમારો હેતુ એ છે કે ગુજરાતમાં ભણતો વિદ્યાર્થી ફેલ ન થવો જોઈએ. ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયમાં પ્રોબ્લેમ ન થવું જોઈએ. અને આખા ગુજરાતને જે બોર્ડનો ભય છે, જે બોર્ડની બીક છે, એ બીક દૂર કાઢીને એક એવો તહેવાર બનાવી દેવો છે કે જેમાં પેપર દેવા જવા માટે વિદ્યાર્થી ઉત્સુક હોય અને વાલીને ગર્વ સાથે અને કોન્ફિડન્સ સાથે કહી શકે કે મારો પેપર આજનો સારો જ જવાનો છે. અને એ દઈને આવે ને પછી એમ કે મમ્મી મારો પેપર એટલો સારો ગયો છે કે 9 માસિક અને 6 માસિક અને 9મા ધોરણ કરતાં પણ મારું રિઝલ્ટ 10મા ધોરણમાં ખૂબ સરસ આવશે. અમારો આ પ્રયત્ન છે. એના પછી આપણે વાત કરીએ શનિવારે આપણે કરવાના છીએ સવારે 5 વાગે ચેપ્ટર નંબર 4
સમાજનું 5મું અને 6ઠું ચેપ્ટર, હિન્દીનું ગદ્ય પૂરું થઈ ગયું, પદ્ય પાર્ટ 1 અને વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 3. અને પછી 8 તારીખે રવિવારે તમારે આવશે ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ. આ ત્રણેય વિષયના 12 કલાકના નોન સ્ટોપ લેક્ચર, જેમાં આપણે ખાલી સેક્શન A કરવાના છીએ અને આ બધું યુટ્યુબની અંદર છે. ડન. ઓકે. એના પછી વાત કરીએ 9/2 સોમવારે ચેપ્ટર નંબર 5 અને પછી આપણે કરવાના છીએ 7મું અને 8મું ચેપ્ટર સમાજનું, પદ્ય 2 અને વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 4. મંગળવારે આપણે ચેપ્ટર નંબર 6 કરવાના છીએ અને સમાજનું 9મું અને 10મું ચેપ્ટર, વ્યાકરણ પેલું, આ બધું હિન્દી જ હાલે છે, અને પછી વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 5. દેન આફ્ટર કે ભાઈ બુધવારે આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 7 અને સમાજમાં આપણે કરશું 11 અને 12મું ચેપ્ટર, વ્યાકરણ પાર્ટ 2 અને ચેપ્ટર નંબર 6 વિજ્ઞાનમાં. શુક્રવારે એટલે કે 13 ફેબ્રુઆરીએ ઇંગ્લિશની શરૂઆત થશે સવારે વહેલા 5 વાગે, પછી સાંજે સમાજ 6 વાગે લેક્ચર હશે 13 અને 14મું ચેપ્ટર. હિન્દી જે છે એ ગદ્ય પાર્ટ 1 અને વિજ્ઞાનની અંદર 7મું ચેપ્ટર આપણે કરવાના છીએ. અને એક સરસ મજાની ઓફર, અગર તમે લોકો અત્યારે પેન્ટેડની અંદર 11 કોમર્સ એપ્લિકેશનમાં જોડાવ છો તો તમને બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી એટલે કે ચેમ્પિયન બેચ 10મા ધોરણની તમને ફ્રીમાં અમે જે રેકોર્ડેડ લેક્ચર છે અનલોક કરી દેશું. રેપિડ રિવિઝન બેચ જે છે એ પણ અનલોક કરી દેશું. અમે તમને લોકોને સરસ મજાનું શું કહેવાય કે પેપર સોલ્યુશન બેચ છે એ પણ અનલોક કરી દેશું અને પડકાર બેચ પણ અનલોક કરી દેશું. એટલે 10મા ધોરણનું સંપૂર્ણ રિવિઝન તમને બિલકુલ ફ્રીમાં મળી જશે. તમારે માત્ર ફીસ ભરવાની છે 11મા ધોરણની અને એમાંય અત્યારે 80% ડિસ્કાઉન્ટ ચાલે છે. તમે વધુ માહિતી માટે કોલ કરી શકો છો 8620 8620 68 અને 72 86 86 નંબર ઉપર. આગળ વધીએ. એના પછી 14મી ફેબ્રુઆરીએ શનિવારે આપણે ઇંગ્લિશ કરશું અને સમાજ સાંજે 6 વાગે, જેની અંદર 15 અને 16મું ચેપ્ટર અને ગુજરાતી 7 વાગે, જેમાં ગદ્ય 2 અને વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8. અને એના પછીના રવિવારે સ્વાધ્યાય પ્રમાણે ચેપ્ટર નંબર 8 થી ચેપ્ટર નંબર 14 સુધીનો નોન સ્ટોપ 8 થી 9 કલાકનો લેક્ચર હશે કે જેની અંદર આપણે 8મા ચેપ્ટરથી 14મા ચેપ્ટર સુધી સ્વાધ્યાય વાઇઝ બધા દાખલા કરીશું. ઓકે. એના પછી આપણે વાત કરીએ સોમવારે ઇંગ્લિશ કરવાના છીએ કે જે ચેપ્ટર નંબર 17 અને ચેપ્ટર નંબર 18 હશે, પદ્ય 1 અને ચેપ્ટર નંબર 9 હશે. મંગળવારે ઇંગ્લિશ હશે, બરાબર, સવારે 5 વાગે. વિષય સમાજ કયો હશે ભાઈ? તો કે એમાં 19 અને 20મું ચેપ્ટર આપણે કરશું. ગુજરાતીની અંદર પદ્ય પાર્ટ 2 કરશું અને વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 કરશું. એના પછી આપણે વાત કરીએ 18 તારીખને ગુરુવારે ઇંગ્લિશની અંદર, ઇંગ્લિશના તમે જો 1 2 3 4 5 ને 6 લેક્ચર છે. 6 લેક્ચરની અંદર સર તમને કરાવશે. અહીંયા 21 અને 22મું ચેપ્ટર સમાજનું કરશું અને પછી લેખન વિભાગ આપણે ગુજરાતીમાં કરશું અને વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 કરશું. દેન આફ્ટર 19 તારીખે ગુરુવારે ઇંગ્લિશ કરશું, જેની અંદર પાર્ટ A સમાજમાં થશે. ગુજરાતીની અંદર 7 વાગે વ્યાકરણનો પહેલો અને વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 12 થશે. એના પછી 20 તારીખે શુક્રવારે તમારા લોકોને કોઈ લેક્ચર નથી, માત્ર સાંજે 7 વાગે લેક્ચર છે. વ્યાકરણ પાર્ટ 2 અને વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 13. અહીંયા તમારા 6 વિષયનો સિલેબસ પૂરો થઈ જાય છે અને 20 તારીખ સુધીમાં તમે લોકો આટલા જોરદાર થઈ જશો કે તમને બોર્ડથી બીક નહીં લાગે, બોર્ડની પરીક્ષા દેવાની મજા આવશે. ઉપર સમય દર્શાવેલો છે, વિષય અને સમય. અહીંયા કયું ચેપ્ટર કરાવવાનું છે એ છે. અગર આ લેક્ચર તમે લોકોએ અટેન્ડ કરી લીધા તો હું ગેરંટી આપું છું કે તમારા લોકોનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે. અગર તમે ઈચ્છો છો કે તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, તમે ઈચ્છો છો કે તમારી બોર્ડની પરીક્ષા સારી જાય, તમારા સપનાઓની સવારી ઉપર સવાર થવા માંગો છો, તો તમારે લોકોને આ દરેક લેક્ચર અટેન્ડ કરવા જોઈએ અને એક પણ લેક્ચર ચૂકવો ન જોઈએ. અને આ લેક્ચરની PDF અને લાઈવ લેક્ચરની અપડેટેડ માહિતી તમને મળી રહે એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલની, એ તમારે ફોલો કરવી જોઈએ કે જેથી કરીને તમે સારું પરિણામ લાવી શકો. તો આશા રાખું છું કે આ ટાઈમ ટેબલ તમારા માટે બનાવ્યું છે, તમારા લોકોનું સારું પરિણામ આવે એટલા માટે બનાવ્યું છે, તમારા લોકોનો ફાયદો થાય એટલા માટે બનાવ્યું છે. તો તમે જરાય અચકાશો નહીં,
આની ઉપર તમે અડગ મનથી ઊભા રહેશો, દરેક લાઈવ લેક્ચર અટેન્ડ કરશો, એની નોટ્સ બનાવતા જાશો કે જેથી કરીને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. રેડી છો લાઈવ લેક્ચર માટે? ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે રેડી છો? 15 દિવસ તમે 60 લેક્ચર અટેન્ડ કરીને તમે લોકો સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છો? આ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકો? હા, તો લોકો કોમેન્ટમાં આઈ એક્સેપ્ટ ધીસ ચેનલ. અને આ ચેલેન્જના કારણે તમે લોકો તમારા પરિણામની અંદર સુધારો લાવી શકશો. અને 100% ગેરંટી આ બધા આઈએમપી દાખલા અને પ્રશ્નો હશે કે જે બેઠે બેઠા બોર્ડમાં તમને પૂછાશે, એટલે તમને જોરદાર, જક્કાસ, જબરદસ્ત ફિલિંગ આવશે અને રિઝલ્ટ પણ સરસ આવશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો તો કમેન્ટમાં લખો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોના લાઇકનો ટાર્ગેટ છે 500. ત્યાં સુધી તમારે પહોંચાડી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.